ભારતમાં થઈ ગયેલા ધાર્મિક, સામાજિક અને રાજકીય સુધારકોમાં મોટે ભાગે આપણે જેટલા પણ સામાજિક સુધારણાના કાર્યક્રમ જોઈશું તે આમ જોવા જઈએ તો મોટે ભાગે પૂર્વ ભારત સાથે સંકળાયેલા હશે. જેમ કે આપણે વાત કરી રામકૃષ્ણ પરમહંસની, તેમના જ શિષ્ય સ્વામી વિવેકાનંદની. મોટે ભાગે આ બધા જ જે ધાર્મિક અને સામાજિક સુધારકો થઈ ગયા તેમની જ હરોળમાં આવતા એક મહાન રાજકીય, ધાર્મિક અને સામાજિક સુધારક એટલે કે મહર્ષિ અરવિંદ. આપણને સામાન્ય રીતે એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ સાથે કોણ સંકળાયેલું છે, સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ છે. બધી વસ્તુઓમાં આપણને ખબર છે કે આપણો આન્સર આવશે અરવિંદ ઘોષ. હવે આ જે અરવિંદ ઘોષ છે તેમનો જન્મ થાય છે કલકત્તામાં. અરવિંદ ઘોષના પિતા એટલે કે ડોક્ટર કૃષ્ણનાથન ઘોષ. ડોક્ટર કૃષ્ણનાથન ઘોષ પહેલેથી પાશ્ચાત્ય સંસ્કૃતિના હિમાયતી હોય છે. તે પોતાનું બાળક થાય છે ને એનું નામ રાખે છે એક્રોઇડ. એટલે કે અરવિંદ ઘોષનું બાળપણનું નામ હોય છે એક્રોઇડ. કૃષ્ણન ઘોષ પોતાના બાળકને હંમેશને માટે ઇંગ્લેન્ડ મોકલવા માંગતા, અથવા તો તે બાળક જો ભારતમાં રહે તો એ બાળક પર મોટે ભાગે ભારતીય સંસ્કૃતિ કરતાં વધારે પાશ્ચાત્ય સંસ્કૃતિની ઇફેક્ટ રહે, તેના વિચારો રહે તેવું ઈચ્છતા. અને તેથી તેમણે નાનપણથી જ મહર્ષિ અરવિંદને ઇંગ્લેન્ડ મોકલી દીધા. તેમનું શિક્ષણ, તેમનું પાલન પોષણ, તેમનો ઉછેર ઇંગ્લેન્ડમાં થાય, તેથી મોટે ભાગે ઇંગ્લેન્ડના વિચારો, ત્યાંની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને ત્યાંના પાશ્ચાત્ય યુગના વિચારો તેમના માનસ પટલ પર છવાય. આવું કોણ ઈચ્છતા? મહર્ષિ અરવિંદના એટલે કે બાળપણનું નામ એક્રોઇડના પિતા ડોક્ટર કૃષ્ણનાથન ઘોષ. ડોક્ટર કૃષ્ણનાથન ઘોષે પાશ્ચાત્ય શિક્ષણ માટે ઇંગ્લેન્ડ તો મોકલ્યા, પણ આ તો હતા મહર્ષિ અરવિંદ ઇંગ્લેન્ડની ભૂમિ પર જ, એટલે કે પોતાની માતૃભૂમિ ન હોવા છતાં પોતાની વિદેશની ધરતી પર જ તેમને માતૃભૂમિ માટે લાગણી થઈ, પોતાના દેશ માટે લાગણી થઈને ત્યાં જ સૌ પ્રથમ વખત પોતાના દેશની, સ્વદેશની, સ્વરાજની અને પોતાના રાજ્યની, જેને કહી શકાય લાગણીઓની અનુભૂતિ થઈ. તો આ રીતે સશસ્ત્ર ક્રાંતિ સાથે જોડાયેલા મહત્વના અરવિંદ ઘોષ વંદે માતરમ આ શબ્દ દ્વારા લાઇમલાઇટમાં આવે છે, કારણ કે વંદે માતરમ નામની એક મહત્વની સામયિક સ્વરૂપે પત્રિકા તેમના દ્વારા બહાર પડાય છે. હવે બ્રિટિશરોને ખ્યાલ આવ્યો કે એક નવા વ્યક્તિ તેમની સામે પડકાર બનીને ઊભા છે અને એ પણ લાખો લોકોનો અવાજ બનીને ઊભા છે. તો એમણે શું કર્યું? બ્રિટિશરો દ્વારા મુઝફ્ફરપુર બોમ્બ ઘટનામાં મહર્ષિ અરવિંદને એટલે કે તે સમયના અરવિંદ ઘોષને દોષી ઠેરાવ્યા. દોષી ઠેરાવીને તેમને તરત જ કેદ કરી લેવામાં આવ્યા. તેમને સૌથી પહેલા લઈ જવાયા અત્યારે હાલનું કલકત્તા, અને તે સમયે જેને આપણે અલીપુર કહી શકીએ, તો તે સમયે અલીપુરની જેલમાં તેમને રાખવામાં આવ્યા. જો કે આ ઘટના બાદ તેમને પહેલા ચંદ્રનગર લઈ જવાયા અને ચંદ્રનગરથી તેમને અલીપુર લવાયા. આ અરસામાં જ્યારે તે અલીપુરની જેલમાં હતા ત્યારે એક સમય એવું થયું કે અલીપુરની જેલ તેમના માટે જેલ ન રહેતા યોગાશ્રમ બની ગઈ. એટલે કે એક મહર્ષિ, એક સંત, એક ગુણિયલ બાબા વગેરે જેવા ઉચ્ચ કોટીના વિદ્વાનને જે પરિસ્થિતિ, જે માહોલ અનુકૂળ આવે તે માહોલ તેમણે જેલમાં જ ક્રિએટ કર્યો. અહીંયા ક્રિએટ કર્યો કરતાં વધારે ફીલ થયો એપ્રોપ્રિએટ રહેશે. શા માટે? કારણ કે મહર્ષિ અરવિંદ પહેલેથી જ ભણેલા આઉટ ઓફ ઇન્ડિયા, તેમના વિચારો પર અનુભૂતિ થતી તેમને આઉટ ઓફ ઇન્ડિયન વિચારોની, ઇંગ્લેન્ડના વિચારોની, ઇંગ્લેન્ડના શિક્ષણની અસર થઈ ભારતમાં આવ્યા. ભારતમાં આવીને ભારતની સંસ્કૃતિ સાથે પરિચિત થયા. ઓલરેડી સ્વદેશ માટેની ભાવના તો હતી જ. આ બધી જ પ્રક્રિયા દરમિયાન તેમણે બ્રિટિશરોનું અને ભારતીયોના બેવમુખ એટલે કે બંને સ્વરૂપો ખૂબ જ સારી રીતે જોયા, અને આ દરમિયાન તેમને જેલવાસમાં જ પોતાને એક સુંદર આધ્યાત્મવાદની અનુભૂતિ થાય છે. એટલે કે આપણે જેને કહી શકીએ નાસ્તિક પુરુષને એક આસ્તિકતાની અનુભૂતિ થાય તે પ્રમાણે તેમને આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. ઈશ્વરની પ્રાપ્તિ થઈ હોય અને કોઈ માણસ ઈશ્વર ઘેલો બની જાય, આધ્યાત્મિકતા ઘેલો બની જાય, તેવી રીતે
મહર્ષિ અરવિંદના અધ્યાત્મની પ્રાપ્તિ થયા બાદ ઈશ્વરની પ્રાપ્તિ જ થઈ ગઈ હોય છે અને તેથી તેઓ જ્યારે તેમને અલીપુરની જેલમાંથી રિહા કરવામાં આવે છે ત્યારે તે ફાઇનલી પુડુચેરી ખાતે, હાલના આપણા દક્ષિણ ભારતમાં આવેલા એક મહત્વના કેન્દ્રશાસિત પ્રદેશ જેને આજે આપણે પુડુચેરીના નામે ઓળખીએ છીએ, ત્યાં સ્થાયી થાય છે. અને પુડુચેરી ખાતે મહર્ષિ અરવિંદનું આશ્રમ પણ આવેલું છે. અને એક સમય થાય છે એવું, કેટલાય લોકોના રોલ મોડલ બનીને, કેટલાય લોકોના સાથી બનીને અને કેટલાય લોકોને સહયોગ આપીને, તેમને જીવન જીવવાની સાચી દિશા બતાવીને એક દિવસ મીરા આલ્ફ્રાન્ઝા, આ સ્ત્રી જે ફ્રાન્સથી ભારત સ્પેસિફિક આધ્યાત્મિકતાના અભ્યાસ માટે આવ્યા હોય છે, તેમની સાથે મળીને, જેમને આપણે શ્રી માતાજીના નામે ઓળખીએ છીએ, બંને એકબીજાના સહયોગથી દેહત્યાગ કરે છે. તો આ રીતે ભારતના એક મહાન રત્ન મહર્ષિ અરવિંદને આપણે જોઈ શકીએ છીએ. પ્રાર્થના સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે 1867માં કરવામાં આવી. પ્રાર્થના સમાજ નામની સંસ્થા આત્મારામ પાંડુરંગના પ્રયત્નો દ્વારા સ્થપાઈ હોય છે. આત્મારામે કેશવચંદ્ર સેન પાસેથી પ્રેરણા લીધી. કેશવચંદ્ર સેનની પ્રેરણાથી એક નવી સંસ્થાએ ભારતમાં આકાર લીધો, તે હતી પ્રાર્થના સમાજ. હવે અત્યાર સુધી જ્યાર સુધી પ્રાર્થના સમાજ સ્થપાય છે ત્યાર સુધી સમગ્ર ભારત પર, હવે એ ભારતના અલગ અલગ રાજ્યો હોય, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કે પછી અલગ અલગ જિલ્લાઓ હોય, દરેક વસ્તુ પર બ્રહ્મો સમાજની સારી એવી અસર હતી. સમાજ સુધારણા હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, દરેક વસ્તુ પર મોટે ભાગે બ્રહ્મો સમાજની અસર પ્રવર્તી. હવે તેની સામે પડીને એક નવી સંસ્થા સ્થપાઈ પ્રાર્થના સમાજ નામે. આ પ્રાર્થના સમાજના સ્થાપક આત્મારામ પાંડુરંગ, સાથે સાથે પ્રાર્થના સમાજમાં એક ન્યાયમૂર્તિ ગોવિંદ રાંડે, એમની સાથે ભળ્યા રામકૃષ્ણ ભાંડારકર અને તેમની સાથે ભળ્યા નારાયણ ચંદાવરકર. હવે એમાં થયું એવું કે આત્મારામ પાંડુરંગે જ્યારે સંસ્થા સ્થાપી ત્યારે તે સંસ્થા સ્વરૂપે એક્ટિવ તો ખરી જ, પણ સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આ વસ્તુની અસર જ્યારે જ્યારે ફેલાઈ ત્યારે તેમાં મહત્વના સભ્યો હતા એક ન્યાયમૂર્તિ ગોવિંદ રાંડે, બીજા રામકૃષ્ણ ભાંડારકર અને ત્રીજા નારાયણ ચંદાવરકર. અહીંયા આપણે યાદ રાખીશું કે પ્રાર્થના સમાજના ભાગ સ્વરૂપે પાછળથી જે સોશિયલ સર્વિસ લીગ ચાલુ કરી હતી, આ સોશિયલ સર્વિસ લીગ નારાયણ ચંદાવરકરના પ્રયત્નો દ્વારા શરૂ થઈ હોય છે. આપણે વાત કરીએ ખાસ કરીને પ્રાર્થના સમાજની પત્રિકાઓ. પ્રાર્થના સમાજ દ્વારા એક મહત્વની પત્રિકા એટલે કે સુબોધ પત્રિકા બહાર પડાતી. અને આપણે જે વાત કરીએ છીએ કે આત્મારામ પાંડુરંગ આ સમાજના સ્થાપક કર્યા, પણ આ સમાજની પ્રવૃત્તિઓનો સાચો વેગ કોના દ્વારા? તો ન્યાયમૂર્તિ ગોવિંદ રાંડે દ્વારા. ન્યાયમૂર્તિ ગોવિંદ રાંડેના પત્ની હતા રમાબાઈ રાંડે, અને રમાબાઈ રાંડેના પ્રયત્નો દ્વારા મહત્વની સોશિયલ સર્વિસ એટલે કે સમાજ સેવા કરતી બે સંસ્થા, જે આર્ય મહિલા સમાજ અને સેવા સદન કે સેવા સમાજના નામે ઓળખાતી, તે શરૂ થઈ. આ બધી જ સંસ્થાઓએ વિધવા પુનઃલગ્ન કરી શકશે, સ્ત્રીઓને કન્યા કેળવણી કેવી રીતે આપી શકાય, સ્ત્રીઓએ પડદા પ્રથા છે, બાળ લગ્ન છે, દીકરીને દૂધ પીતી કરવાનો જે રિવાજ એ સમય ચાલ્યો આવતો, બધી અંધશ્રદ્ધાઓથી કેવી રીતે દૂર થઈ શકાય તેના વિશેની માહિતી આપવામાં આવતી. આ સિવાય વાત કરીએ ડેક્કન એજ્યુકેશન સોસાયટી. ડેક્કન એજ્યુકેશન સોસાયટી પુણે ખાતે પ્રસ્થાપિત કરાઈ અને ડેક્કન એજ્યુકેશન સોસાયટીના સ્થાપક હતા ન્યાયમૂર્તિ ગોવિંદ રાંડે. આપણે જ્યારે આર્ય મહિલા સમાજ, સેવા સદન, સોશિયલ સર્વિસ લીગ, સુબોધ પત્રિકા અને પ્રાર્થના સમાજ વગેરે જેવી સંસ્થાઓની વાત કરી, તો હવે આપણને એ પ્રશ્ન થાય કે આ બધી જ સંસ્થાઓ કેવા પ્રકારના સામાજિક સુધારણાના કાર્યક્રમ હાથ ધરતી હશે? એ સમય બ્રહ્મો સમાજની અસર સમગ્ર ભારત પર હતી, પણ સામે પ્રાર્થના સમાજની જ્યારે પણ અસર થઈ તે અસર મોટે ભાગે પશ્ચિમ ભાગ પર જ થઈ. ગુજરાત છે, મહારાષ્ટ્ર છે,
ગુજરાતની સહેજ ઉત્તર ને ગુજરાતની સહેજ દક્ષિણ. ઇન શોર્ટ, ભારતનો જે આખો પશ્ચિમી પટ્ટો છે, પશ્ચિમી પટ્ટા પર પ્રાર્થના સમાજની પ્રવૃત્તિઓની અસર રહે છે. પ્રાર્થના સમાજ અને બ્રહ્મો સમાજ આ બેમાં એક મુખ્ય એ ફેર હતો, બ્રહ્મો સમાજ પર થોડીક અસર ખ્રિસ્તી ધર્મની હતી. પાશ્ચાત્ય શિક્ષણ છે, પછી કોઈ પણ બીજી રીતે આપણે ચોક્કસ એવું કહી શકીએ કે સામાન્ય અંશતઃ અસર ખ્રિસ્તી ધર્મની હતી. પ્રાર્થના સમાજની એક મુખ્ય એક્ટિવિટી હિન્દુ ધર્મ પર આધારિત હતી અને તેથી પ્રાર્થના સમાજ બ્રહ્મો સમાજ કરતાં એ સમય હિન્દુ લોકો માટે થોડુંક આંશિક વધારે લોકપ્રિય બન્યું. પ્રાર્થના સમાજના લોકો નિરાકાર ઈશ્વરમાં માનતા, એટલે કે કોઈ પણ મૂર્તિ પૂજા નહીં કે કોઈ પણ ધર્મવાદ નહીં, કોઈ પણ ધર્મનો વિરોધ નહીં, કોઈ જાતિવાદ નહીં, માત્ર પોતાના ઈશ્વર અને એ ઈશ્વર પ્રત્યેની સાચી શ્રદ્ધા. જો તમને ઈશ્વરમાં શ્રદ્ધા છે તો એ ઈશ્વર તમને ધાર્યું પરિણામ ચોક્કસ આપશે. હવે એ ઈશ્વરને ના તમે જોયા છે, એ ઈશ્વરને ના તમે ક્યારેય મળ્યા છો, પણ જે વસ્તુ કાર્ય કરે છે એ વસ્તુ છે તમારી શ્રદ્ધા, તમારો સંકલ્પ અને તમારી નિષ્ઠા. પ્રાર્થના સમાજમાં પણ એવું જ હોય છે. શરૂઆતમાં જ્યારે પ્રાર્થના સમાજના સભ્યોએ એક નવી સંસ્થા સ્થાપીને એ હતું પ્રાર્થના ગૃહ, કે એને આપણે કદાચ કહી શકીએ પ્રાર્થના મંદિર. પ્રાર્થના સમાજના સભ્યો એક જગ્યાએ ભેગા થતા અને ત્યાં આગળ નિરાકાર ઈશ્વરની કલ્પના કરતા. આ નિરાકાર ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખતા અને ત્યાં આગળ બેસીને જ આંતરિક રીતે તેમની પ્રાર્થના કરાતી. પ્રાર્થના સમાજની હિન્દુ ધર્મ પર આધારિત એક આ મુખ્ય એક્ટિવિટી. આ સિવાય સમાજ સુધારણા ક્ષેત્રે તેણે કેવા કાર્યો કર્યા? ધાર્મિક બાબત તો આપણે ડિસ્કસ કરી, પણ આપણે જ્યારે સમાજ સુધારણાની વાત કરતા હોઈએ ત્યારે કન્યા કેળવણી છે, વિધવા પુનઃલગ્ન કરી શકે આ બાબત પર ભાર છે. અસ્પૃશ્યતા નિવારણ માટેના પ્રયત્ન એ સમયથી ચાલ્યા આવતા હતા. સાથે સાથે સમાજના દૂષણો, સતી પ્રથા છે કે પડદા પ્રથા છે કે બાળ લગ્ન છે, પછી સ્ત્રીઓ સાથે કરવામાં આવતો કોઈ પણ ક્ષેત્રનો ભેદભાવ, આ બધી જ વસ્તુ પર પ્રતિકાર કરતું હતું તે સમયનું એક મહત્વનું એસોસિએશન, જેને આપણે ઓળખતા હતા પ્રાર્થના સમાજના નામે. રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસનો જન્મ બંગાળમાં, એટલે કે ગંગા નદીના કિનારે એક સામાન્ય કુટુંબમાં થયો હોય છે. હવે ખૂબ જ નાની ઉંમરે તેઓ પોતાના પિતાને ગુમાવી દે છે. પોતાના પિતાને ગુમાવ્યા બાદ બંગાળી કુટુંબમાં જન્મેલા આ બાળક ગંગા નદીના પૂર્વ કિનારે કાલી માતાનું મંદિર હોય છે અને આ કાલી માતાના મંદિરમાં સુધારા વધારા કરાવીને ત્યાંના ઉપાસક થઈ જાય છે. કાલી માતાના મંદિરમાં સંત પુરુષ જેવું જીવન જીવવાની શરૂઆત કરે છે. બચપણથી જ તેમને સંસારની મોહમાયામાં રસ નથી પડતો, જ્યારે ઈશ્વરમાં રસ પડે છે. કેટલીય વખત એવું થતું કે સામાન્ય પરિસ્થિતિમાં હોવા છતાં તે ઈશ્વર ભક્તિમાં વિલીન થઈ ગયેલા હતા અને તેથી આપણે રામકૃષ્ણ પરમહંસને બચપનથી જ એક સંત પુરુષ તરીકે ઓળખાવી શકીએ છીએ. કાલી માતાના પ્રખર ઉપાસક હોય છે, કાલી માતાની પૂજામાં માનતા હોય છે અને કાલી માતાના ઉપાસક હોય છે ત્યારે જ તેમને બે સંતો, એટલે કે એક ભૈરવી અને બીજા તુકારામ, આ બે સંતોની સોબત લાગી હોય છે. ભૈરવી અને તુકારામ રામકૃષ્ણ પરમહંસને મળ્યા બાદ તેમના જીવનમાં ઘણા બધા પરિવર્તન કરે છે. અચ્છા, કાલી માતાના ઉપાસક હોય છે તેથી તે ઉચ્ચ કોટીના સંત કહેવાયા, પણ સાથે સાથે આપણે અહીંયા એ પણ નોંધ લઈશું કે તે સમયે જે પાશ્ચાત્ય શિક્ષણ છે, પાશ્ચાત્ય કેળવણી છે, પશ્ચિમોત્તર શિક્ષણ હતું, આ શિક્ષણને અનુસરતા ઘણા બધા લોકો અંગ્રેજી માધ્યમની શાળા છે, પછી બ્રિટિશરોના સંપર્કમાં છે, આવા કેટલાય યુવાનો, આવા કેટલાય બાળકો અને કેટલાય વૃદ્ધો એ સમયે રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવેલા અને રામકૃષ્ણ પરમહંસના સંપર્કના લીધે આ વ્યક્તિની અને તેમના વ્યક્તિત્વની ગાઢ અસર તમામ લોકોના માનસ પટલ પર થઈ હોય છે અને તેથી કેટલાય લોકોના જીવનના મૂલ્યો, આદર્શો વગેરે વસ્તુમાં ચેન્જ આવે છે. આપણે વાત કરીએ આગળ, તેમણે સૌથી મોટો એક સિદ્ધાંત આપ્યો, એ હતો સર્વધર્મ સંભાવનો. એ માનતા પોતે પોતાનો જ ધર્મ, પણ હંમેશા બીજા બધા જ ધર્મને આદર આપતા,
બધા જ ધર્મનું સન્માન કરતા, બધા જ ધર્મનું માન સન્માન જાળવતા, અને તેથી તેમને સર્વધર્મ સંભાવી પણ આપણે કહી શકીએ છીએ. જો કે દરેક ધર્મ માટે એવું ચોક્કસ માનતા કે અલ્લાહ પણ એક જ છે, ઈશ્વર પણ એક જ છે, જીસસ પણ એક જ છે. ઇન શોર્ટ, બધા જ ધર્મોને એક જ વસ્તુ કહેતા, અને એ વસ્તુ હતી આધ્યાત્મવાદ. તે પહેલેથી જ આપણે કીધું કે ઈશ્વર ભક્તિમાં વિલીન થઈ જતા. કેટલીય વખત મંદિરમાં બેઠા બેઠા તેમને સાંજ થઈ જાય તો પણ ખ્યાલ ના આવતો. કેટલીય વાર એવું થયેલું છે, પોતાના અને પોતાની આધ્યાત્મિકતાના વચ્ચે કેટલાય લોકો આવી જાય પણ તેમના જીવન પર તેની કોઈ જ અસર ન થતી. અને છેલ્લે આપણે જોઈએ પરમ તત્વ. પરમ તત્વ, પરમેશ્વર, પરમ કૃપાળુ જે છે એ પરમ તત્વની હંમેશા પૂજા કરવી, એ પરમ તત્વની હંમેશા ઈચ્છા રાખવી અને તેના પ્રત્યે નિષ્ઠા અને શ્રદ્ધાથી તેની ભક્તિ કરવી, તો તે પરમ તત્વ હંમેશા પ્રાપ્ત થાય જ છે. તો આ રીતે ધાર્મિક સુધારણા ક્ષેત્રે આપણે એક મહત્વના વ્યક્તિ તરીકે જોઈ ગયા રામકૃષ્ણ પરમહંસ. આપણા ભારત દેશમાં કુશાગ્ર બુદ્ધિ ધરાવતો ઘણો મોટો વર્ગ છે, અને આ વર્ગના આદર્શ કહી શકાય અથવા તો રોલ મોડલ કહી શકાય એવા આપણા સ્વામી વિવેકાનંદ. હવે આપણે જોઈએ સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર અને તેમના દ્વારા સંસ્થાપિત સંસ્થા. સ્વામી વિવેકાનંદનો જન્મ થાય છે પૂર્વ ભારતમાંથી વહેતી હુગલી નદી કાંઠે આવેલા કલકત્તામાં. કલકત્તામાં જન્મ થયેલ સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ તો હોય છે નરેન્દ્રનાથ દત્ત. અને નરેન્દ્રનાથ દત્તના માતા પિતા એટલે ભુવનેશ્વરી દેવી અને વિશ્વનાથ દત્ત. હવે સ્વામી વિવેકાનંદ બચપનથી જ જેને કહી શકાય આપણે બુદ્ધ ભગવાન જેવું મગજ ધરાવતા. તેમને હંમેશા જીવન, મૃત્યુ, આ સંસાર, આ પ્રકૃતિ, એમાંય પાછા ઈશ્વર, તો પછી આ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, બધી વસ્તુઓમાં ઘણા બધા પ્રશ્નો રહેતા. અને તેથી તેમના આ પ્રશ્નનું સોલ્યુશન કોણ આપી શકશે, હંમેશા સ્વામી વિવેકાનંદ તેની જ શોધમાં રહેતા. તે ઘણા બધા લોકોને પ્રશ્ન પૂછતા કે ભાઈ તમે ઈશ્વરને જોયા છે, બેન તમે ઈશ્વરને જોયા છે, પણ આ પ્રશ્નનો જવાબ તેમને કોઈ ના આપી શક્યું, સિવાય કે બંગાળ ખાતે થઈ ગયેલા ભારતના એક મહાન સમાજ સુધારક અને પ્રખર સંત કહી શકાય તેવા રામકૃષ્ણ પરમહંસ. ઓલરેડી આપણે રામકૃષ્ણ પરમહંસ વિશે જોઈ ગયા. રામકૃષ્ણ પરમહંસ સાથે સ્વામી વિવેકાનંદની મુલાકાત થાય છે અને રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના જવાબમાં હા કહે છે કે હા તેમણે ઈશ્વરને જોયા છે. અને ત્યારથી સ્વામી વિવેકાનંદના ગુરુ થઈ જાય છે રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ માનીને ભારત ભ્રમણ કરવાની શરૂઆત કરે છે. ભારતમાં કેટલીય જગ્યાઓની મુલાકાત લે છે, સાથે સાથે વિદેશોમાં પણ કેટલીય જગ્યાની મુલાકાત લે છે. અને એ પણ કોઈ પણ વ્યક્તિના સાથ વિના, કોઈ પણ વ્યક્તિના માર્ગદર્શન વિના, કોઈ પણ વ્યક્તિની ના તો આજ્ઞા લે છે, ના તો તેને કંઈ પૂછે છે. માત્ર પોતાની સંતુષ્ટિ ખાતર હવે નરેન્દ્રનાથ એટલે કે યુવાન થઈ ગયેલો આ બાળક હવે ભારત ભ્રમણ અને સાથે સાથે ભારતની આસપાસના કેટલાય દેશોનું ભ્રમણ શરૂ કરે છે. અહીંયા આપણે નોંધીશું કે સ્વામી વિવેકાનંદ બચપનથી જ ભારત દર્શન છે, ભારતના ઇતિહાસ સાથે જોડાયેલી બાબતો છે, સાથે સાથે અન્ય જેમ કે વર્ડ્સવર્થ છે, જેમ કે સ્ટુઅર્ટ હંગેરી છે વગેરે જેવી કેટલી સારી સારી દાર્શનિક કિતાબો અને આવા ઓથર્સનો અભ્યાસ કરતા, જેથી તેમના માનસ પટલ પર તે બધી જ વસ્તુઓનો સાર હંમેશા ગુંજ્યા કરતો. હવે સ્વામી વિવેકાનંદ મેચ્યોર્ડ અવસ્થામાં છે અને તેથી 1893માં શિકાગો ખાતે જે મુખ્ય ધર્મ પરિષદ ભરાવાની છે તે ધર્મ પરિષદમાં ભારત તરફથી સ્વામી વિવેકાનંદની પસંદગી થાય છે. સ્વામી વિવેકાનંદની પસંદગી થાય છે, તે ત્યાં જાય છે અને ઇન્સ્ટેડ ઓફ કે એ બધાને સંબોધવાના છે ઇંગ્લિશમાં. કેમ? કારણ કે આ જે ધર્મ પરિષદ છે એ શિકાગોમાં છે. શિકાગોમાં ઓલમોસ્ટ બધા ઇંગ્લિશ સમજે એવા લોકો જ હશે, પણ આ એવું મંચ હતું કે જ્યાં આગળ વૈશ્વિક રીતે બધા ભેગા થયેલા, એટલે કે વિશ્વના ખૂણા ખૂણામાંથી લોકો અહીંયા ભાગ લેવા આવેલા, બધા પોતપોતાના ધર્મને રિપ્રેઝન્ટ કરતા
આ સમયે સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મ પરિષદમાં લોકોને પોતાના તરફ આકર્ષ્યા સંબોધન દ્વારા. તેમણે તેમના સંબોધનમાં લેડીઝ એન્ડ જેન્ટલમેન એના બદલે ભાઈઓ અને બહેનો એટલે કે લેડીઝ એન્ડ જેન્ટલમેનનું હિન્દી સ્વરૂપ જે છે તેમાં લોકોને સંબોધ્યા. અને તેથી એ સમયે એક સાથે તુર્કસ્તાનના લોકો, મિસરના લોકો, અમેરિકાના લોકો, જાપાનના લોકો, કેટલાય ત્યાં બેઠેલા વિદ્વાન લોકોના મગજમાં સ્વામી વિવેકાનંદ છવાઈ જાય છે. અને શિકાગો ધર્મ પરિષદમાં તેમના દ્વારા અપાયેલું આ ભાષણ અદ્વિતીય ભાષણ બની જાય છે. તો આ રીતે ભારતના એક મહાન રત્ન તરીકે સ્વામી વિવેકાનંદને આપણે જોઈ શકીએ છીએ. આ સિવાય આપણે વાત કરીએ સ્વામી વિવેકાનંદના ધાર્મિક કેરેક્ટર વિશે. ધાર્મિક કેરેક્ટર કહેવા કરતાં અહીંયા આપણે ચોક્કસપણે સામાજિક કેરેક્ટરની વાત કરીશું. એટલા માટે કારણ કે સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મ પરિષદ પછી કેટલાય દેશોમાં ભ્રમણ કર્યું. આ કેટલાય દેશોમાં અમેરિકા છે, તુર્કસ્તાન છે, મિસર છે અને બીજા પણ ભારતના આસપાસ આવેલા કેટલાય દેશોમાં ભ્રમણ કરે છે. અને તેથી તેમને ઇતિહાસમાં નૂતન ભારતના સંદેશાવાહક તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તે પોતાના ધર્મનો સંદેશો અન્ય દેશોમાં લઈ જતા અને ત્યાં પણ આપણા ધર્મનો ફેલાવો કરતા. જો કે આપણે ચોક્કસ એવું કહી શકીએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિ ધરાવતા અને પશ્ચિમનું શિક્ષણ લેતા કેટલાય લોકો સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલા. તેમાંય ખાસ કરીને રામકૃષ્ણ પરમહંસનું જે ફેન ફોલોઈંગ હતું, તેમની ભક્તિભાવ કરવાવાળો જે વર્ગ હતો, તે વર્ગ ખાસ કરીને સ્વામી વિવેકાનંદના અંગત નજીકના લોકોમાં આવ્યો. અને આ રીતે બંગાળમાં એક આપણે રામકૃષ્ણ પરમહંસ અને બીજા એક મુખ્ય રત્ન તરીકે સ્વામી વિવેકાનંદને ખાસ યાદ રાખીશું. સ્વામી વિવેકાનંદનો સામાજિક આપણને જે આપવામાં આવેલો ઉપદેશ હતો બહુ જ સારો હતો. એવું કહેતા કે આપણે એવા સમાજમાં જીવવું જોઈએ કે જે સમાજ સાચા ઈશ્વરની પ્રાપ્તિ કરાવી આપે. તેમનું એક બહુ જ સરસ સેન્ટેન્સ છે. એ સેન્ટેન્સ કંઈક આવું છે કે હું એવા ધર્મ કે એવા ઈશ્વરમાં બિલકુલ નથી માનતો કે જે ધર્મ કે ઈશ્વર કોઈ વિધવાના આંસુ ન લૂછી શકે, અથવા તો એ ધર્મ કે એ ઈશ્વર કોઈ ભૂખ્યા બાળક કે પછી ભૂખ્યા વૃદ્ધ કે વ્યક્તિના મોઢામાં અન્નનો દાણો ન મૂકી શકે. એટલે કે પહેલા અન્ન પછી જીવન, પહેલા અન્ન પછી ભક્તિ, પ્રથમ અન્ન અને પછી આવે છે ઈશ્વર. તો આ રીતે આ સંદેશ દ્વારા ભારતના અને ભારતની આસપાસના કેટલાય દેશોમાં સ્વામી વિવેકાનંદ લોકપ્રિય થાય છે. તેમનું જે વિદેશ ગમન હોય છે, વિદેશ યાત્રા દરમિયાન ઘણી બધી નવી નવી વસ્તુઓ શીખે છે. ભારત આવીને તે એક મહત્વની સંસ્થાની સ્થાપના કરે છે અને આ સંસ્થા તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસના નામ પરથી રામકૃષ્ણ મિશનના નામે ઓળખાય છે. અહીંયા આપણે યાદ રાખીશું કે રામકૃષ્ણ મિશન તેનું વડું મથક બેલુર મઠ ખાતે રાખે છે, કે બેલુર મઠની નજીક આવેલું છે. અને સ્વામી વિવેકાનંદ દ્વારા મહત્વની વિદેશની સંસ્થા તરીકે ન્યુયોર્કમાં વેદાંત સમાજ નામની સંસ્થા સ્થપાઈ છે. જો કે વેદાંત સમાજ દ્વારા તેમને મહત્વના ફોલોઅર તરીકે તેમના એક સિસ્ટર નિવેદિતા મળે છે, જે આમ તો હોય છે એક વિદેશી સ્ત્રી, પણ આગળ જતા રામકૃષ્ણ મિશનની એક્ટિવિટી સાથે પણ ખાસ સંકળાય છે. પણ આ ઘણા બધા મહાનુભાવ એટલે કે સુભાષચંદ્ર બોઝ છે, રવિન્દ્રનાથ ટાગોર છે, કે પછી આપણા રાષ્ટ્રપિતા ગણાતા મહાત્મા ગાંધી છે. આ બધા જ મહાનુભાવોએ સ્વામી વિવેકાનંદ વિશે કંઈકનું કંઈક તો ચોક્કસ કીધું છે. ખાસ કરીને વાત કરીએ રવિન્દ્રનાથ ટાગોરની. રવિન્દ્રનાથ ટાગોર એવું કહેતા કે જો તમારે સ્વામી વિવેકાનંદને સમજવા છે તો સ્વામી વિવેકાનંદ અને સાથે સાથે ભારતના ઇતિહાસને પણ તમે સમજી શકશો. કહેવાનો ભાવાર્થ એટલો જ છે, રવિન્દ્રનાથ ટાગોર એવું કહેવા માંગતા કે જો સાચા અર્થમાં તમારે ભારતનો ઇતિહાસ, ભારતની સાચી સંસ્કૃતિ, બધી જ વસ્તુઓના એક સાથે દર્શન કરવા છે તો ચોક્કસપણે તમારે સ્વામી વિવેકાનંદનો અભ્યાસ કરવો પડે. સુભાષચંદ્ર બોઝે તો એવું પણ કીધેલું કે સ્વામી વિવેકાનંદ એવું વ્યક્તિત્વ હતા કે જેમની પાસે હૃદય અને બુદ્ધિ
આ બંને અનુક્રમે બુદ્ધ ભગવાન અને શંકરાચાર્યની હતી. એટલે કે સ્વામી વિવેકાનંદ પાસે હૃદય હતું. આપણે જે વૈદિક ધર્મ પછી એક મહત્વના ધર્મ તરીકે જોઈ ગયા બૌદ્ધ ધર્મ, અને બૌદ્ધ ધર્મના સાચા સ્થાપક એટલે ભગવાન બુદ્ધ. તો સ્વામી વિવેકાનંદનું હૃદય હતું ભગવાન બુદ્ધનું હૃદય, જ્યારે સ્વામી વિવેકાનંદનું જે મગજ હતું તે હતું આપણા આદિ સંત તરીકે જાણીતા આદિ શંકરાચાર્યનું. આ રીતે સુભાષચંદ્ર બોઝ અને રવિન્દ્રનાથ ટાગોર તેમને સાચી શ્રદ્ધાંજલિ આપે છે. આ સિવાય મહાત્મા ગાંધી તો એવું પણ કહે છે કે સાચા અર્થમાં સ્વામી વિવેકાનંદનો અભ્યાસ જરૂરી જ નથી. જો તમારે સ્વામી વિવેકાનંદનો અભ્યાસ કરવો છે તો તેમનું નામ માત્ર કાફી છે, કારણ કે સ્વામી વિવેકાનંદનો જેને સાચા અર્થમાં પરિચય હોય તેણે તેના કેરેક્ટરને ડીપલી સમજવાની જરૂર જ નથી, કારણ કે એ સમયગાળા દરમિયાન તો સ્વામી વિવેકાનંદની પ્રતિભા અને તેમના દ્વારા આપવામાં આવેલો ઉપદેશ પર્યાપ્ત હોય છે. તેમના ઉપદેશની આપણે વાત કરીએ. સ્વામી વિવેકાનંદનો ઉપદેશ મોટે ભાગે અંધશ્રદ્ધા છે, કુલીનતા છે, મનની અંદર રહેલી મલિનતા છે, બધી જ વસ્તુને કાઢવામાં માનતો. તે વિધવાઓને સહાય કરવામાં માનતો, ખાસ કરીને લોકો સુધી અન્ન પહોંચાડવામાં માનતો. ચોક્કસ આપણે એવું કહી શકીએ કે રામકૃષ્ણ મિશન શરૂઆતમાં ભલે એક ધાર્મિક સંસ્થા હશે, પણ આગળ જતા સમયાંતરે આ રામકૃષ્ણ મિશનની એક્ટિવિટી બધી, જેમ કે પૂર છે અને અન્ય કોઈ પણ બચાવ કે રાહત કાર્ય છે, તે બધી વસ્તુઓમાં લાગી ગયેલી. તો આ રીતે આપણે સ્વામી વિવેકાનંદ અને સાથે સાથે એક મહત્વની સંસ્થા એટલે કે રામકૃષ્ણ મિશનને જોઈ શકીએ છીએ.